શહેરના ઉધનામાં મામાએ ભાણેજની હત્યા કરી નાખી અને હાલ જે અપડેટ આવી રહી છે આ મામલામાં કે મામાએ ભાણેજની હત્યા કરી નાખી છે અને સુરતનો આ બનાવ છે। સુરતમાં ભાણેજના શરીરના ટુકડા કરી અને ખાડીમાં ફેંક્યા અને આ કોઈ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો। લાશના ટુકડા કરીને ખાડીમાં ફેંકી દીધી। ભાઠેના અમરનગરમાં મામા ભાણેજ રહેતા હતા। કોઈ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આખો આ મામલો શું હતો? બિલકુલ, સુરતના ઉધના વિસ્તારની આ ઘટના છે જ્યાં સગા મામાએ ભાણેજની હત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે। ધંધાકીય હરીફાઈ અને લેતી દેતીમાં મામા અને ભાણેજ વચ્ચે ચાલી રહ્યા ઝઘડામાં મામા ભાણેજ જયારે ઘરે સૂતેલો હતો ત્યારે મામા પહોંચે છે અને તેને અથોડી જેવા ઘાતક હથિયાર વડે તેને માર મારી તેની કરપીને હત્યા કરી નાખે છે। ત્યારબાદ તે લાશના ટુકડા કરી નજીકની ખાડીમાં ફેંકી દેવામાં આવે છે। મામા દ્વારા આ બાબતની ચર્ચા કરતા સમગ્ર વાત પોલીસ સુધી પહોંચે છે અને પોલીસે મામાની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરતા તેને સમગ્ર ઘટનાની કબૂલાત કરી હતી અને ત્યારબાદ પોલીસે મામાની પૂછપરછ દરમિયાન તેને લાશ ક્યાં નાખી સંતાડી છે તે પૂછતા તેને તમામ હકીકત કહેતાની સાથે જ પોલીસે ફાયર વિભાગની મદદથી હવે જે ભાણેજ છે તેના લાશના ટુકડા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે। જોકે મામાએ જે પ્રકારની હત્યાનું કારણ આપ્યું છે તે હજુ પોલીસના ગળે ઉતરતું નથી, પણ કહી શકાય કે ચોક્કસપણે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને પૈસાની લેતી દેતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। સુરત સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયેલા 200 કરોડના ફ્રોડ કેસમાં સુરત એલસીબીને મોટી સફળતા મળી। સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયેલા 200 કરોડના ફ્રોડ કેસમાં 9 મહિનાથી ફરાર 2 આરોપીઓને એલસીબી ઝોન 3ની ટીમે પકડી પાડ્યા। આ બંને આરોપીઓ મુખ્ય ફ્રોડ ગેંગના લીડર મિલન દરજીના નજીકના સાગરીત હોવાનું સામે આવ્યું। પોલીસે તેમની પાસેથી પીઓએસ મશીન, પેટીએમ મશીન, લેપટોપ, વાઈફાઈ રાઉટર, આઈપી કેમેરો, સ્ટેમ્પ, એસબીઆઈ બેંકની ચેકબુક અને મોબાઈલ ફોન સહિત 3.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગુજસી ટોક હેઠળ ગુનો નોંધીને વધુ આરોપીઓના નેટવર્ક, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને અન્ય કેટલાય ભાગીદાર છે તેની તપાસ હાથ ધરી છે। जितने भी भोले लोग होते हैं, गरीब लोग होते हैं, उनके नाम का अलग अलग बैंक है और फिर जो बैंक अकाउंट की किट्स जो होती हैं वो कमीशन बेसिस पे आगे डमी अकाउंट तरीके जो साइबर फ्रॉडस्टर्स होते हैं उनको प्रोवाइड करवाते हैं, जिससे कि यह होता है कि जितने भी साइबर क्राइम का पैसा है वो इन अकाउंट्स में ट्रांसफ़र हो जाता है और ट्रांसफ़र होने के बाद इनका अकाउंट का ट्रेस नहीं हो पाता और इन अकाउंट से विड्रॉ हो जाता है। સુરતમાં દિવાળી અને છઠ પૂજાને લઈને રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે। ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો છે। ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધી રહી છે। યુપી અને બિહાર જતી ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે। માદરે વતન દિવાળી અને છઠ પૂજાની ઉજવણી કરવા ઉત્તર ભારતીય લોકોની વતન તરફ વાટ જોવા મળી રહી છે। આગામી બિહાર ઇલેક્શનને લઈને પણ વતન જતા મુસાફરોની સંખ્યા વધી રહી છે। રેલવે વિભાગ દ્વારા એક્સ્ટ્રા ટ્રેનોનું પણ આયોજન કરાયું છે। વધારાની ટ્રેનો દોડાવવાનું આયોજન છે। સુરતમાં ઉત્તર ભારતીય સમાજના લોકોની સંખ્યા અંદાજે 25 લાખ જેટલી છે, જ્યાં બિહાર અને ઉત્તર પ્રદેશના લોકોનો સમાવેશ થાય છે। ઉધના રેલવે સ્ટેશન પર ભાગદોડ ન મચે તે માટે આરપીએફ સહિત રેલવે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સુરત સ્ટેશન પર ઊભી રહેશે 62 જેટલી ટ્રેનો। દિવાળી છઠ પૂજાની ભીડને જોતા રેલવેએ નિર્ણય કર્યો છે। આગામી દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુસાફરોની ભારે ભીડને નિયંત્રિત કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે। સુરત રેલવે સ્ટેશન પર ચાલી રહેલ રીડેવલપમેન્ટ કામને કારણે અસ્થાયી રૂપે રદ કરવામાં આવેલા કુલ 62 ટ્રેનોના સ્ટોપ તાત્કાલિક અસરથી 10 ઓક્ટોબર 2025થી ફરીથી શરૂ કરી દેવાયા છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।